વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ₹10 કરોડના ખર્ચે નવનિર્મિત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ અને આકોલવાડી નવીન એસટી બસ સ્ટેશન અને કોડીનાર નવી ડેપો વર્કશોપનું લોકાર્પણ કર્યું હતું. આજે વેરાવળ ખાતે આ લોકાર્પણને સંપન્ન કરતા મંત્રીએ જણાવ્યું કે અમદાવાદથી સોમનાથને જોડતી લેટેસ્ટ વોલ્વો બસ આગામી 10 દિવસમાં શરૂ થશે, જેથી દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા ભગવાન શ્રી સોમનાથના દર્શને આવતા લાખો યાત્રાળુઓને લાભ મળશે. ગુજરાત એસટી દ્વારા ગત વર્ષે 24 લાખ નાગરિકોને એસટીની સેવા ઉપલબ્ધ કરાવી છે, જે આ વર્ષે વધીને 27 લાખ થઈ છે અને આવનારા વર્ષમાં તેને 30 લાખ સુધી પહોંચાડવાનો અમારો લક્ષ્યાંક છે. ગુજરાત એસટી દ્વારા વિવિધ તહેવારો, ઉત્સવો અને પ્રસંગો દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરી લાખો લોકોને એમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવે છે. એસટીના કર્મચારીઓ હોળી, દિવાળી જેવા તહેવારોનો ભોગ આપીને મહિલાઓને તેમના પિયર સુધી સલામત રીતે પહોંચાડવાની અનોખી સેવા કરે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા શિવભક્તો સોમનાથ ખાતે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે સરળતાથી પહોંચી શકે તે માટે રેલ કનેક્ટિવિટી વધારવામાં આવી છે, તો સોમનાથની આસપાસના દીવ અને કેશોદ ખાતે વિમાનની સેવાની ઉપલબ્ધતા પણ વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા નિગમને નવીન ડેપો વર્કશોપના બાંધકામ સહાય થકી જૂનાગઢ એસટી વિભાગના વેરાવળ ખાતે ₹448.56 લાખના ખર્ચે 22,808 ચોરસ મીટરમાં તૈયાર થયેલા આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન ડેપો વર્કશોપ કોડીનાર ખાતે ₹411.71 લાખના ખર્ચે 21,487 ચોરસ મીટરમાં નવીન ડેપો વર્કશોપમાં અત્યાધુનિક સગવડતાઓ અને મુસાફર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ વર્કશોપમાં એડમિન રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, સ્ટોર રૂમ, ડીએમ ઓફિસ, ટોયલેટ અને વોશરૂમ, એક સર્વિસ પીટ, સર્ક્યુલેશન વિસ્તારમાં સીસી ટ્રી, મિક્સ ફ્લોરિંગ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ તકે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, ધારાસભ્ય સર્વે ઉદય કાનગડ, સંજય કોરડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.